બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા મુસ્લિમ મહિલાના હિજાબ ખેંચવાની ઘટના અને ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી સંજય નિષાદની વિવાદાસ્પદ ટિપ્પણીઓને લઈને હવે ગુજરાતમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. જૂનાગઢની જાગૃત મહિલા સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આજે આ મામલે રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે. જૂનાગઢના નાજીમાબેન હાલા અને હમીદાબેન દર સહિતની મહિલાઓએ જિલ્લા કલેક્ટર મારફત દેશના રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું છે. એક તરફ દેશમાં નારી શક્તિના સન્માનની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ જવાબદાર બંધારણીય પદો પર બેઠેલા નેતાઓ જ મહિલાઓની ગરિમા લજવે તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ મહિલા કાર્યકર્તાઓએ આક્ષેપ છે કે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી જેવા જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિ આવી હીન હરકત કરે ત્યારે તે સમાજમાં ખૂબ જ ખતરનાક અને શરમજનક ઉદાહરણ પૂરું પાડે છે. આવા કૃત્યોથી અન્ય અસામાજિક તત્વોને પણ પ્રોત્સાહિત મળે છે. આ અંગે નાજીમાબેન હાલા દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયા સાંભળો. હું નાજીમાબેન હાલા, મુસ્લિમ સમાજ અને સંધી સમાજની પ્રમુખ અને સમગ્ર મારા મુસ્લિમ સમાજની બહેનો અને મુસ્લિમ સમાજના આગેવાનો સાબેરાબેન, હમીદાબેન અને મુસ્લિમ સમાજની બહેનો આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવેદન આપવા આવ્યા છીએ કે બિહારના મુખ્યમંત્રી જે નીતિશ કુમારે જે મહિલા ડૉક્ટર ઉપર હિજાબ ખેંચીને જે હીન કૃત્ય કર્યું છે તેના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને મુસ્લિમ સમાજની બેન દીકરીઓનું આવી રીતના અપમાન સાખી લેવામાં નહીં આવે એમાં અમે સમગ્ર મુસ્લિમ સમાજ એનો વિરોધ કરીએ છીએ. અને નીતિશ કુમાર જેવા જો વ્યક્તિ મુખ્યમંત્રી જો આવી હરકત કરે અને એવું કહેવામાં આવે છે કે એ એજેડ છે, તો ભાઈ એજેડ છે તો શું કામ મુખ્યમંત્રી બનાવો છો? ઘરે બેસાડો, વૃદ્ધાશ્રમમાં બેસાડો. મહિલા ડૉક્ટર ભણી ગણી અને એના ટેલેન્ટથી ત્યાં પહોંચી છે ને ત્યાં પહોંચતા ભેગું આવું હીન કૃત્ય, આવું અપમાન એજેડ વ્યક્તિથી અમે સ્વીકારવામાં નહીં આવીએ. અને મારા સમાજ તરફથી અમે એવું માંગીએ છીએ કે આના ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. સમગ્ર મુસ્લિમ સમાજની મહિલાઓ રોષે ભરાયેલી છે કે ભાઈ આના ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે ને તાત્કાલિક નીતિન કુમાર માફી માંગે મહિલા ડૉક્ટરની કે જે ડૉક્ટરે પોતાનું ગામ મૂકી દીધું છે એના માટે થઈને, ડિગ્રી ન સ્વીકારી, નોકરી ન શીખવાડી અને મુખ્યમંત્રી દરજ્જાનો માણસ આવી કૃત્ય હરકત કરે છે તો એને શરમ આવી જોઈએ. એને વૃદ્ધાશ્રમ મોકલો અને કડકથી કડક સજા થાય અને એના ઉપર ફોજદારી ગુનો દાખલ થાય એવી અમારી સમગ્ર મુસ્લિમ સમાજની અપીલ છે. દરજ્જાની મહિલા ઉપર તેના ઉપર એક્શન લેવા માટે આપશ્રીને અમે આવેદનપત્ર આપેલું છે કે હિજાબ કે ઘૂંઘટ કે સાડી કે એ બધી મહિલાઓનું માન સન્માન ને અભિમાન છે અને મુખ્યમંત્રી દરજ્જાનો માળો આવી ઓછી હરકત કરે તો બીજા માણસથી શું અમે ઉમ્મીદ રાખીએ? તો અમારો સમગ્ર મુસ્લિમ સમાજ આનાથી અમે નારાજગી અનુભવીએ છીએ, આનો વિરોધ કરીએ છીએ અને નીતિશ કુમાર સામે એક્શન લેવામાં આવે, એના પગલાં લેવામાં આવે કે જો મુખ્યમંત્રી દરજ્જો જો આવી હરકત ઓછી હરકત કરે તો પછી મહિલાઓ સુરક્ષિત છે આ દેશમાં? તો આપને અમારી નમ્ર અપીલ વિનંતી છે કે આના ઉપર જે કાર્યવાહી થતી હોય કરવામાં આવે એવી અમારી સમગ્ર મુસ્લિમ સમાજની મહિલાઓની આપને વિનંતી છે. જે આપણા યુપીના જે મંત્રી છે સંજય નિષાદ, એને પણ આ સજાપાત્ર જ છે. એણે પણ આમાં ભાગ લીધો અને હસી મજાક ઉડાવી છે, સ્ત્રીની એવું વર્તન કર્યું છે કે એ તો હજી હિજાબ ઉપર ટચ કર્યું છે, હજી બીજે ટચ કરત તો એનો અર્થ શું લઈ લે? અમારો જે આ હિજાબ છે એ અમારી એક લક્ષ્મણ રેખા જ છે કે લક્ષ્મણ રેખા એટલે જ આ ઓળંગે નહીં કે અમે કહીએ છીએ કે અમે મર્યાદામાં રહેવા માંગીએ છીએ તો અમને મર્યાદામાં કોઈ ટચ ન કરી શકે કે ના. અમને આ નીતિશ કુમારે જે કર્યું છે ને એ તો આમ તમે કહો કૃત્ય, હા, અને સજાપાત્ર છે.